गाइस तो केम छो बधा हूँ पण मजामां छुं बधाने राम राम ने सीताराम। तो आजना अमारा व्लॉग ની અંદર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે અત્યારે અમે સાંજનો રાખ્યો છે કેમ કે અત્યારે થોડો ટાઈમ ન મળ્યો એટલે જો મિત્રો આ બધા અમારો પરિવાર જો આ છે મારી નામ મોટી બેન પછી આ છે મારા પપ્પા આ છે મારા દાદી હજી મારી બેન જો હજી હાલી આવે છે હું તમને બતાવું। આ છે અમારે નારિયેળ હવે જો આ અમારી હેવણ બટકાવી નાખી કેમ કે મિત્રો આ બધી કોર આડી આવતી હતી અહીંયા અડતી હતી અહીંયા નારિયેળીને પણ નુકસાન થતું હતું એટલા મિત્રો આ છે મારી નાની બહેન। હવે મિત્રો જો અત્યારે પતંગ ચાલ્યું છે હવે ઉત્તરાયણ તો ગઈ પણ પતંગ નથી ગઈ ઉત્તરાયણ ગઈ પતંગ નથી ગઈ। હા તો મિત્રો આપણે જવાનું છે ધાબા પર આપણા ઘરના દાદા છે ધાબામાં લોકેશન સારું મજા આવે ધાબા પર આ તો પેશા કબૂતરા ખાવા માટે રાખ્યા છો ઘઉં ચોખા નાખેલા દેખાય ચોખા ધાબે પેશા કબૂતરાને ખાવા નાખ્યા છે। મારે બેન તો દોણો દરવાજો તો આવી ગયા છોકરા ભાગ શું લેવા છોકરા ભાગ શું લેવા છોકરાઓ શું છે સેવડો છે મિત્રો આ છે પૈસા વાળું બબલું આને છે ડબલ પૈસા વાળું બબલું નીકળ્યું એમાં આવે 100 ની આ બીજી છે 20 ની અને 200 ની ડબલ નીકળી મિત્રો જાય ના પૈસા નીકળે બબલામાં મેં તો ખાલી આવું ફ્રાળિયો સેવડો લઈ લીધો જો તું એવું ખા હા મને એ ના ભાવે તમે આવું બબલું ભાવતું નહીં હા એમાં શું નીકળું તારે પૈસા કેટલા નોટ છે 5 ની 20 ની 20 રૂપિયા નોટું નીકળવા બબલામાં તારે બેન અહીંયા બજાય હા બજાય હરખું આમાં બેન 20 ની નોટ છે 200 ની નોટ છે હા 20 ની નોટ છે હું શું કરું હાલે બેન એ બબલુને દઈ દે બેબીને શું લેવા આવ્યું બેબીને શું લેવા આવ્યું તને ભાઈ બગડી તું શું લેવા આવી હું લેવા આવી એમ પૂછું અહીંયા તું શું લેવી બેન ખાલી આવી તમે ઘરે નીકળો હાલો હવે હાલે ચંદ્ર તારા ઘેર નીકળ જો બે ભણકી આવ્યું છે આટો મારવા તારા બાપા મેં જમીડા કાઢી દે બોલો દર્શન કરે એવું કરો એવું પણ એનો ઉતારતા શેર કરે છે એવું પણ તો તો મિત્રો અમારી બેન તો રંગોળી અત્યારે પૂરે છે મસ્તી રંગોળી બનાવી હેલો મિત્રો અમે રંગોળી બનાવીએ છીએ તો મિત્રો વિદ્વાન કેવી રીતના રંગોળી મિત્રો આ બધા ડિશ ફિટિંગ કરી છે આજ જેને કરવી હોય અંદર કોન્ટેક્ટ કરજો।
ધાબુ બગડશે ભાઈ. ભલે ને બગડ તો ઘડીક છે ખાલી. તો ખોટું બગાડવું ને પણ અહીંયા ઓલા કરતા ધાબુ નથી કરવાનું પતંગ સજાવવાની છે ખાલી. અહીંયા પછી ઓલા કબૂતરા ન આવે કે પછી શેણમાં મટન ન આવે. હા આપણે ના કબૂતરાનું શેણ પાણી નાખી લીધે રેડી. તો એ પછી ઓલું ન થાય. હા થાય ને. હા તો બંધ કરી બધું. હાલો તો મિત્રો, તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે નવા બ્લોગમાં. બાય બાય.